જય સ્વામિનારાયણ। તારીખ 27/5/2026 અધિક જેઠ સુદ એકાદશી બુધવાર। મધ્ય ગુજરાતના ચરોતર પ્રદેશમાં સોજિત્રા ગામમાં અવલબાઈ નામે એક બ્રાહ્મણ બહેન હતા। તેઓ મંત્ર જંત્ર વગેરે ઘણી મેલી વિદ્યા જાણનારા હતા। આ અવલબાઈએ પોતાની મેલી વિદ્યાના પ્રયોગોથી 7 પુરુષોને મારી નાખેલા અને બીજી કેટલીક બાઈઓને દુઃખી પણ કરેલી। પોતાની વિદ્યાના પ્રયોગથી ભગવાન શ્રીહરિને મારી નાખવા સારું અવલબાઈ એક વખત વડતાલ આવ્યા। તે સમયે શ્રીહરિ ગોમતી કાંઠે આંબલાના છાંયડે સભામાં સંતો ભક્તો સમક્ષ અમૃત વચનો વરસાવી રહ્યા હતા। કોઈને જાણ ન થાય એ રીતે અવલબાઈ બહેનોની સભામાં બેસી ગયા ને પોતાની વિદ્યાથી અડદ મંત્રીને તે અડદની મુઠ્ઠી ભરીને શ્રીહરિ તરફ ફેંકી, પરંતુ પ્રભુને તેની કશી અસર થઈ નહીં। ફરીવાર તેણે મંત્ર પ્રયોગ કરીને શ્રીહરિ તરફ અડદની મુઠ્ઠી ફેંકી, છતાં પણ મહારાજને તેની કંઈ અસર ન થઈ। તેણે ત્રીજી વખત મંત્ર પ્રયોગ કરીને મહારાજ તરફ અડદની મુઠ્ઠી ફેંકી, ત્યારે પણ તેનો તે પ્રયોગ નિષ્ફળ ગયો। અવલબાઈની આ અવળ ચંડાઈની જાણ અંતર્યામી શ્રીહરિને હતી જ, પરંતુ કાંઈ પરવા કર્યા વિના મહારાજ તો સભાજનોને ધર્મોપદેશ આપતા જ રહ્યા। પરંતુ વારંવાર અડદના દાણા પડતા જોઈને સભાજનો કોલાહલ કરવા લાગ્યા। મહારાજે આ જોઈને સર્વે સભાજનોને કહ્યું કે સભાજનો, તમે જરાય ગભરાશો નહીં। આજે આપણી સભામાં પૂતના માસી આવ્યા છે, તે અમારી ઉપર પોતાની વિદ્યાનો પ્રયોગ કરે છે। એમ કહીને મહારાજે અવલબાઈને પોતાની નજીક બોલાવ્યા અને કહ્યું કે બહેન, તમે અહીંયા શા વાસ્તે આવ્યા છો? પ્રશ્નોના ઉત્તર આપવામાં તૈયાર આ અવલબાઈએ તરત જ જવાબ આપ્યો કે હે મહારાજ, હું તો આપના દર્શન કરવા આવી છું। તેનો જવાબ સાંભળીને શ્રીહરિએ કહ્યું કે બહેન, તમે જૂઠું બોલો નહીં। હું તમારું કાર્ય અને તમારી ઈચ્છાને જાણું છું। તમે દર્શન કરવા આવ્યા નથી, પરંતુ મંત્ર તંત્રના પ્રયોગ કરવા આવ્યા છો। આ અડદના દાણાઓ તમે મારી ઉપર 3 વખત ફેંક્યા, એ જ આ દાણાઓ ચારે તરફ વેરાયેલા છે। તે તમે જ દાણા ફેંકેલા છે ને હજી પણ તમારી પાસે પોટલીમાં બાંધેલા અડદના દાણા છે, તે પણ હું જાણું છું। તમે તમારી મેલી વિદ્યાના પ્રયોગથી 7 પુરુષોને મારી નાખ્યા છે, તે પણ હું જાણું છું। પરંતુ અવલબાઈ, તમારી આ વિદ્યાનો પ્રયોગ અમારી ઉપર ચાલશે જ નહીં। અરે, આ સભામાં બેઠેલા કોઈ પણ બાઈ ભાઈ ઉપર તમારી વિદ્યાના પ્રયોગની કશી અસર થાય જ નહીં। અવળા માર્ગે ચડી ગયેલ અવલબાઈને સન્માર્ગે વાળવા સદુપદેશ આપતા ભગવાન શ્રીહરિ કહે છે કે અવલબાઈ, ભગવાનની કૃપાથી તમને આ ઉચ્ચ કુળમાં જન્મ મળ્યો છે અને અમૂલ્ય આ માનવ દેહ વડે આવા મહાપાતક તમે કામ કરો છો। આવા પાપના પરિણામ તમારે ભોગવવા જ પડશે। તમે હજી પણ ચેતો તો સારું। તમારી આ પાપી પ્રવૃત્તિ છોડીને ઈશ્વરનો આશ્રય કરો તો તમારો આ માનવ જન્મ સફળ થશે। શ્રીહરિના વાક્યો સાંભળીને અવલબાઈના હૃદયમાં પશ્ચાતાપ થયો અને તે વિચારવા લાગ્યા કે આ સ્વામિનારાયણ ભગવાન કહે છે તે વાત સાચી છે। મેં ઘણા પાપ કર્યા છે, હજી જો હું સમજીશ નહીં તો મારી અધોગતિ થશે। આમ મનમાં વિચારીને તે અવલબાઈએ સભામાં શ્રીહરિની માફી માંગી અને પ્રાર્થના કરીને કહ્યું કે હે ભગવાન, તમે મને આ પાપમાંથી ઉગારો, હું તમારે શરણે છું। એમ કહીને તેણે આર્ત ભાવથી શ્રીહરિની પ્રાર્થના કરી। તેથી તેની ઉપર કૃપા કરીને ભગવાન શ્રીહરિએ તેને સમાધિ કરાવીને યમપુરીના દુઃખોનો તેમજ બ્રહ્મહોલના સુખોનો અનુભવ કરાવ્યો। મહારાજના સદુપદેશથી અવલબાઈ સત્સંગના નિયમોનું પાલન કરી શ્રીહરિની ભક્તિ કરવા લાગ્યા। ધર્મ નિયમોનું પાલન અને ભગવાનની ભક્તિના પ્રભાવથી તેના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું। અવલબાઈએ સત્સંગની ઘણી જ સેવા કરેલી છે। એક વખત તેણે કિંમતી નંગ જડેલ સોનાની વીંટી અને સાકર ભરેલ પિત્તળનો મોટો ત્રાસ ભગવાન શ્રીહરિને અર્પણ કરેલ। આજીવન સત્સંગના નિયમોનું પાલન કરીને અંતે અવલબાઈ ભગવાન શ્રીહરિના અક્ષરધામમાં ગયા। અસ્તુ, જય સ્વામિનારાયણ। સત્સંગ સ્ત્રી રત્ન માળામાંથી